प्रिय विद्यार्थीओ, આપણે બંધારણીય સંગઠકતા શીખતા હતા. એના કુલ 4 પ્રકારમાંથી 3 પ્રકારનો અભ્યાસ કરી ચૂક્યા. હવે ચોથો પ્રકાર છે દ્રાવક મિશ્રણ સંગઠકતા. પણ જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય, સોલ્વેન્ટ દ્રાવક તરીકે તેમાં સમાવિષ્ટ હોવું જોઈએ, એને સોલ્વેટ આઇસોમેરિઝમ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. સોલ્વેટ આઇસોમેરિઝમ, તેમાં દ્રાવક તરીકે પાણી સમાવિષ્ટ હોવું જોઈએ. ત્યારે આ પ્રકારની સમઘટકતાને જલયોજિત સમઘટકતા કહેવાય. બરાબર. અને આ આયનીકરણ સમઘટકતા જેવી જ હોય છે. જો તમને સમજાવું, આપણે ક્રોમિયમ ક્લોરાઇડ લઈએ, એમાં Cr+3 અને -3 થાય. એમાં પાણીમાં ઉમેરતા દ્રાવક પાણી છે, એટલે ક્રોમિયમ સાથે પાણીના 6 અણુ ગોઠવાઈ જાય લિગેન્ડ તરીકે, અને 3 ક્લોરાઇડ કાઉન્ટર આયન તરીકે આવી જાય. પણ આવું જ થાય એવું જરૂરી નથી. અહીંયા ક્રોમિયમ સાથે પાણીના 5 અણુ અને 1 ક્લોરાઇડ, એટલે 6 બંધ પૂરા થાય. ત્યાં કાઉન્ટર આયન તરીકે 2 ક્લોરાઇડ રહેશે અને 1 પાણીનો અણુ મુક્ત રહેશે. તો આને જલ યોજિત સમઘટકતા કહેવાય. આ આયનીકરણ સમઘટકતા જેવી જ હોય છે. તમે જો અહીંયા કાઉન્ટર આયન ક્લોરાઇડ 3 છે, એમાં 1 ક્લોરાઇડ અંદર આવી જાય તો પાણીનો 1 અણુ બહાર આવી જશે. હવે દ્રાવક મિશ્રણ સમઘટક સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુ સીધા ધાતુ આયન સાથે બંધિત છે અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે હાજર હોય છે. એટલે અહીંયા પાણીના 6 અણુ લિગેન્ડ તરીકે છે, અને અહીંયા લિગેન્ડ ઉપરાંત મુક્ત ધાતુ સાથે જોડાયેલો તેવા મુક્ત દ્રાવક અણુ તરીકે હાજર હોય તો આને દ્રાવક યોજન અથવા તો દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવામાં આવે છે. પાણીનો અણુ હોય છે, CrCl3 પાણી નાખ્યું એટલે CrH2O. આનો રંગ જાંબલી છે, જ્યારે આનો રંગ છે ભૂખરો લીલો. હવે છોકરાઓ આપણે IUPAC નામ આપીએ. આ સમજાયું ને? પાણી દ્રાવક તરીકે છે, એમાં પાણીના અણુ લિગેન્ડ તરીકે ધાતુ સાથે જોડાય છે, અને અમુક પાણીના અણુ છે લિગેન્ડ તરીકે નહીં પણ મુક્ત અણુ સ્વરૂપે હોય તો આને દ્રાવક યોજન દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવાય. હાઇડ્રેટેડ સમઘટકતા. આ દ્રાવક મિશ્રણ સમઘટક લાભે સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુ સીધા ધાતુ આયન સાથે જોડાયેલા છે અથવા માત્ર મુક્ત અણુ સ્વરૂપે હોય છે, તો આ સમઘટકતા જોવા મળે. આનું નામ આપો જોઈએ ઋણ ને ધન, હેક્સા એક્વા ક્રોમિયમ 3 અને કાઉન્ટર આયન ક્લોરાઇડ છે. આનું નામ શું થશે? આ એક્વા ને આ ક્લોરાઇડ હતો, પહેલા એક્વા આવશે, પેન્ટા એક્વા ક્લોરાઇડો ક્રોમિયમ 3, પછી ક્લોરાઇડ. આનું શું કરવું? એને હાઇડ્રેટ લખાય છે. આ ભૂલ નહીં કરતા, છેલ્લે હાઇડ્રેટ લખવાનું. જો એક અણુ હોય તો મોનોહાઇડ્રેટ લખવાનું, 2 પાણીનો અણુ હોય 12, સંકીર્ણ સાથે મુક્ત પાણીનો અણુ 2H2 હોય તો ડાયહાઇડ્રેટ લખવાનું, 3H2 હોય તો ટ્રાઇહાઇડ્રેટ લખવાનું, 4H2 હોય તો ટેટ્રાહાઇડ્રેટ લખવાનું હોય છે. આ નામકરણ ક્લોરાઇડ પછી હાઇડ્રેટ. અહીં સમાન એટલે લખ્યું છે 2H2 હોય તો ડાયહાઇડ્રેટ, અહીં 3 પાણીનો અણુ હોય તો ટ્રાઇહાઇડ્રેટ, અંદર નહીં બહાર મુક્ત અણુ સ્વરૂપે હોય ત્યારે
હવે આપણે આગળ જઈએ. એક ક્વેશ્ચન છે, લખાણ સંબંધિત પ્રશ્ન છે. નીચેના સંકીર્ણ દર્શાવતી 9.3 સમઘટકના પ્રકાર સૂચવો અને તેના સમઘટકોની રચના દોરો. તો અહીંયા K પ્લસ Cr H2O C2O4 એટલે ઓક્ઝેલેટ છે. હવે A2B2 પ્રકાર થશે. મેટલ સાથે A પ્રકારના બે લિગેન્ડ, B પ્રકારના બે એટલે ભૌમિતિક સંઘટક થશે સિસ અને ટ્રાન્સ. બે એકવા સામસામે, બે ઓક્ઝેલેટ સામસામે એટલે ટ્રાન્સ થશે. હવે બે એકવા પાસ પાસે અને બે ઓક્ઝેલેટ પાસ પાસે તો સિસ સંઘટક આપશે. હવે ટ્રાન્સ ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. પહેલા તો જો આ અષ્ટફલકીય છે, કેમ ખબર પડે? 6 બંધ થવા જોઈએ. 1 2 3 4 5 અને 6 અષ્ટફલક છે. પછી ઓછામાં ઓછો એક બહુદંતીય લિગેન્ડ છે. હા, બે બહુદંતીય છે. તો આનું પ્રતિબિંબ લઈ લે એટલે ડાબી સાઈડ હોય તે જમણી સાઈડ, અને જમણી સાઈડ હોય ડાબી સાઈડ આવી જાય એટલે એક ડેક્સ્ટ્રો તો એક લીવો હશે. એટલે ટોટલ 3 સમઘટકો રચાય છે. અહીંયા 3 સમઘટકો મળે છે. એક સિસ ટ્રાન્સ અને આ સિસ નું પ્રતિબિંબ એટલે ટોટલ 3 જ થશે. હવે આના માટે પૂછેલું છે COEN3Cl3 ના શક્ય સમઘટકો. પહેલા તો અહીંયા કયા પ્રકારની સમઘટકતા થઈ બોલો? ભૌમિતિક અને પ્રકાશીય. એટલે પહેલામાં ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. આ ઉદાહરણ. હવે આની વાત કરીએ તો અહીંયા EN3 છે. અહીં ભૌમિતિક તો થાય નહીં, બધા સમાન લિગેન્ડ છે એટલે ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. હવે એક ઇથિલિન ડાયમાઇન બે બંધ બનાવે કારણ કે દ્વિદંતીય લિગેન્ડ છે. તો આવા 3 ના કેટલા થાય? 6 એટલે અષ્ટફલક આકાર થયો. બરાબર, એટલે તે પ્રકાશ ક્રિયાશીલ હશે. અહીં CO+3 થશે, 3 EN છે, અહીંયા +3 કારણ કે એનો વીજભાર 0. હવે આનું પ્રતિબિંબ લઈ લે એટલે એક એક્સ્ટ્રો હશે તો એક લીઓ એટલે માત્ર પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. એના બે સમઘટકો મળે છે, ડેક્સ્ટ્રો અને લીવો. બરાબર, આવા ક્વેશ્ચન પૂછાય છે. હવે 9.3 લઈએ. 9.3 માં ત્રીજો લઈએ. CONH3NO2 અને NO3 ટ્વાઇસ છે. તેમાં કયા પ્રકારની સંઘટકતા થઈ શકે? તો આપણે કીધું તો અંદરનો લિગેન્ડ બહાર કાઉન્ટર આયન તરીકે આવી જાય અને કાઉન્ટર આયન લિગેન્ડ તરીકે વર્તી શકતો હોવો જોઈએ. તેમાં આયનીકરણ સમઘટકતા જોવા મળે. તો અહીંયા આગળ NO3 અંદર જશે અને NO2 બહાર આવશે. આ બે માંથી એક અંદર એક બહાર. તો આ બંને વચ્ચે આયનીકરણ સમઘટકતા ધરાવે છે. આ ઉપરાંત આ સંયોજન બંધનીય સમઘટકતા પણ ધરાવે છે, કારણ નાઇટ્રો ઉભયદંતી લિગેન્ડ છે. કાં તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપે ને કાં તો ઓક્સિજન આપી શકે છે. તો CONH3 માં NO2 આપે તો નાઇટ્રાઇટો N, પણ NO2 માં ઓક્સિજન દાન કરે તો નાઇટ્રાઇટો O કહેવામાં આવે છે. એટલે આ સંયોજનમાં બે સમઘટકતા થઈ, એક આયનીકરણ અને બંધનીય. આયનીકરણના બે, બંધનીય બે, એટલે ટોટલ 4 સમઘટકો રચાય છે. હવે PTNH3H2OCl2 આ સંકીર્ણમાં કઈ સમઘટકતા જોવા મળે છે? હવે તમને કહું, મેટલ સાથે A, B અને C2 પ્રકાર થયો.
ચારે ચાર એક દંતીય છે એટલે પ્રકાશીય હોય નહીં, ઓમે ચાર જ બંધ બને એટલે પ્રકાશીય તો આમ પણ ના હોય. તો અહીંયા A અને B અને C તો બે સમાન પ્રકારના લિગેન્ડ પાસે લખશું તો સિસ આપે છે, અને બે સમાન લિગેન્ડ સામે આવે તો ટ્રાન્સ, એટલે અહીંયા ભૌમિતિક સંઘટકતા જોવા મળે છે. એક સિસ અને એક ટ્રાન્સ એટલે બે સંઘટકો રચાય છે. હવેનો પ્રશ્ન છે 9.4 CONA3,5Cl SO4 અને CONA3,5SO4Cl આયનીકરણ સમઘટકો છે તેના પુરાવા આપો. હવે તમે શીખડાયું ચોરસ કાંસનું ક્યારે આયનીકરણ ના થાય, કાંસની બહાર કાઉન્ટર આયનનું આયનીકરણ થાય. અહીંયા આગળ બે આયન બનશે, એક ધન આયન અને એક ઋણ આયન, સલ્ફેટ છૂટો પડે. અહીંયા આગળ ક્લોરાઇડ છૂટો પડે, સલ્ફેટ છૂટો ન પડે, અંદર છે. આમાં આપણે બેરિયમ ક્લોરાઇડ ઉમેરીશું તો બેરિયમ સલ્ફેટ સાથે જોડાય અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે, પ્રિસિપિએટ અવક્ષેપિત થાય. આમાં AgNO3 ઉમેરતા AgCl અવક્ષેપિત થાય, અદ્રાવ્ય છે. આમાં AgNO3 નાખો છો તો AgCl અવક્ષેપ નહીં મળે. આમાં બેરિયમ ક્લોરાઇડ નાખો છો તો બેરિયમ સલ્ફેટના અવક્ષેપ નહીં મળે. સમજાય છે ને? એટલે બેરિયમ સલ્ફેટ પાણીમાં અદ્રાવ્ય એટલે અવક્ષેપિત થાય. AgCl પાણીમાં અદ્રાવ્ય છે એટલે નીચે તળિયે જમા બેસી જાય, અવક્ષેપિત થાય એની સાબિતી. એટલે આમાં બેરિયમ ક્લોરાઇડ ઉમેરતા બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે એટલે કાઉન્ટર આયન સલ્ફેટ જેવું સાબિત થાય છે. અને બીજા કેસની અંદર અહીંયા AgNO3 ઉમેરતા AgCl અવક્ષેપિત થાય છે. આના ઉપરથી ખબર પડે કે અહીંયા કાઉન્ટર આયન ક્લોરાઇડ છે એટલે આ બંને આયનિક સમઘટક છે તેનો પુરાવો આપે છે. આપણે સવર્ગ સંયોજનમાં બંધન પહોંચ્યા એટલે 2 માર્કનો ક્વેશ્ચન છે છોકરાઓ. વર્નરના સિદ્ધાંતની એક્ચ્યુઅલી મર્યાદા છે. સવર્ગ સંયોજનમાં બંધન રાસાયણિક બંધ, ધાતુ અને લિગેન્ડ વચ્ચે જે બંધ રચાય બંધન, એની ખાસિયતનું વર્ણન કરનાર સૌપ્રથમ વર્નર હતા. પરંતુ તેનો સિદ્ધાંત એટલે વર્નરનો સિદ્ધાંત જે આપણે ભણ્યા તે પાયાના પ્રશ્નના ઉત્તર આપી શક્યો નહીં. એટલે વર્નરનો જે સિદ્ધાંત છે અમુક પાયાના પ્રશ્નનો ઉત્તર આપી શકતો નથી. તો પેલું છે શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજન બનાવવા માટે નોંધપાત્ર રિમાર્કેબલ ગુણધર્મ ધરાવે. કારણ કે ધાતુ તો ઘણી બધી છે, S વિભાગ, D વિભાગ, F વિભાગ, P વિભાગમાં અમુક ધાતુઓ છે. તો શા માટે બધી ધાતુ સવર્ગ સંયોજન બનાવી શકતી નથી? માત્ર D વિભાગના ધાતુઓ જ શા માટે સવર્ગ સંયોજન મોટા ભાગે બનાવે? આનો જવાબ આપી શકતો નથી. એટલે પહેલી મર્યાદા. આ પ્રશ્ન આમે પૂછાય વર્નરના સિદ્ધાંતની મર્યાદા સમજાવો 2 માર્ક. બીજું સવર્ગ સંયોજનમાં બંધન માટે શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે? આપણે નિકલ સાથે 4 કાર્બોનિલ લિગેન્ડ જોડાય તો એ ચારે ચતુષ્ફલકીય જ હોય છે, સમચોરસ કે બીજો કોઈ આકાર હોતો નથી. એટલે સવર્ગ સહસંયોજક બંધ ચોક્કસ દિશામાં જ હોય છે. આનો જવાબ વર્નર આપી શકતો નથી. સવર્ગ સંયોજન શા માટે ચુંબકીય અને પ્રકાશીય ગુણ ધરાવે છે? હા, અમુક સંકીર્ણ સંયોજન છે એ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાય છે તો આપણે એને અનુચુંબકીય કહીશું, આગળ આવશે. અને ચુંબકથી દૂર જાય તો પ્રતિચુંબકીય છે. પછી આપણે પ્રકાશીય સમઘટકતા તો શીખા. અષ્ટફલકીય સંકીર્ણ હોય, ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય
કાં જમણેરી કાં ડાબેરી કોણાવર્તન કરે છે? તો પ્રકાશીય ગુણધર્મ માટે શું કારણ છે એનો જવાબ આપી શકતો નથી. સવર્ગ સંયોજનના બંધન સ્વભાવ પ્રકૃતિ એટલે ધાતુ અને લિગેન્ડ વચ્ચે જે બંધ છે તે સમજવા માટે ઘણા અભિગમ રજૂ થયેલા છે. એટલે ઘણા બધા મંતવ્ય અને વિચાર રજૂ થયેલા છે, જેમ કે સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી. બીજું છે સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. LFT લિગેન્ડ ક્ષેત્રવાદ, લિગેન્ડ ફિલ્ડ થિયરી. અને આણ્વીય કક્ષકવાદ, ઇંગ્લિશમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ ચાર થિયરી દ્વારા આવા સવર્ગ સંયોજનના બંધન સમજાવી શકાય. પણ એમાંથી આપણે બે જ આપણા સિલેબસમાં છે, VBT અને CFT. આ વિધિનો આપણે અનુપ્રયોગ કરીશું. અનુપ્રયોગનો મતલબ થાય ઉપયોગ કરીને આપણે સવર્ગ સંયોજનો ડિટેલમાં સમજીશું. વિદ્યાર્થીઓ, આપણે નવો પોઈન્ટ વાંચ્યા, સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી. આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા લિગેન્ડની અસર હેઠળ તેની N-1d NSNP કે NSNP-ND કક્ષકનો ઉપયોગ સંકરણ માટે ધાતુ કરે છે. રેડી? તો આપણે સમજીએ. તો સંક્રાંતિ ધાતુ હોય સ્કેન્ડિયમ થી ઝિંક, તો 21 નંબર છે એટલે 4s2 3d1 થાય. એટલે અહીંયા લખાય પહેલા ભરાય 4s પછી 3d, પછી 4p અને 4d ખાલી હોય છે. એટલે આટલી બધી કક્ષકો, એમાં સ્કેન્ડિયમ આયન બની જાય તો અહીંયા 3d 4s 4p 4d ખાલી હોય. એટલે N-1d એટલે આ 4 હોય તો આ 3, પછી NS NP કે ND કક્ષક ખાલી હોવી જોઈએ. જેથી શું થાય, આની ખાલી કક્ષકો પેલા તો સંકરણ પામે. બરાબર, 4 લિગેન્ડ આવતા હોય તો 4 કક્ષક જોડાશે, 5 લિગેન્ડ આવતા હોય તો 5 જોડાશે. અને ચોક્કસ ભૂમિતિ જેવી કે અષ્ટફલકીય, સમતલીય ચોરસ અને સમતુલ્ય કક્ષકનો સેટ રચે. આ સંકૃત કક્ષક બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મન દાન કરતા લિગેન્ડની કક્ષક સાથે સંમિશ્રિત થાય. ધારો કે આપણે નિકલ લઈએ તો નિકલ છે એનો પરમાણુ ક્રમાંક 28 છે, 4s2 3d8. એટલે d માં 8 4s માં 2. તો અહીં d માં હજી કેપેસિટી છે કે 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે 4s ખાલી થઈ અને 4p એટલે sp3 સંકરણ થાય એટલે નવી 4 કક્ષક બને. અને ચારેય કક્ષકો કાર્બોનિલ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. એટલે પહેલા તો ખાલી કક્ષકો હોવી જોઈએ, 3d 4s 4p કે 4s 4p ને 4d એટલે સંકરણ થાય. અને સંકૃત કક્ષક છે ચોક્કસ દિશામાં ગોઠવાય અને ત્યાંથી લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. એટલે દિશાકીય છે, એટલે VBT દિશાનો ખ્યાલ આપે છે. હવે તમને ડિટેલમાં આપણે જોશું. પહેલા આટલું યાદ રાખજો છોકરાઓ કે ક્યારે કયું સંકરણ થાય અને આકાર કેવો હશે. સંવર્ગાંક 4 એટલે કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 4 હોય અને સંકરણ sp3 હોય તો એ સમચતુષ્ફલકીય થશે. હવે બીજું, પછી સંવર્ગાંક 4 હોય તો હજી એક શક્યતા છે, સમતલીય ચોરસ પણ થાય પણ ત્યારે સંકરણ dsp2 થશે ધાતુમાં. પછી સંવર્ગાંક 5 હોય તો 3 લિગેન્ડ એક જ સમતલમાં ત્રિકોણના ખૂણા ઉપર, જ્યારે એક ઉપર અને એક નીચે, જે આપણે આગળ ભણી ગયા છીએ
તો આ ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થશે તો સંકરણ sp3d હોવું જોઈએ અને સવર્ગાંક 6 એટલે કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 હોય તો એમાં 4 લિગેન્ડ ચોરસના ખૂણા ઉપર ગોઠવાય અને 2 તેને લંબ, એક ઉપર અને એક નીચે ગોઠવાય. બરાબર. તો આનો આકાર કેવો અષ્ટફલકીય થશે? તો બે શક્યતા છે. કાં તો sp3d2 સંકરણ થશે એટલે d પાછળ હોય તો 4d વપરાશે sp3d2 અને d આગળ હોય તો n - d તો d2 sp3 થશે. કાં 3d વપરાય તો d2 sp3, 4d વપરાય તો sp3d2 અને આકાર અષ્ટફલક થશે. એ વેલેન્સ બોન્ડ થિયરીએ કીધું. હવે વેલેન્સ બોન્ડ થિયરીના ઉદાહરણને આધારે આપણે ઘણી બધી બાબતો સ્પષ્ટ કરી શકીશું. તેમાં આપણે આગળ વધીએ. હવે આપણે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે ટૂંકમાં બધું સળંગ આપી દીધું છે. આપણે ભાગ પર નાખ્યા, ક્વેશ્ચન પર નાખ્યો. CO Na36 અવબહુમજ ધ્યાન આપજો. આ સંકીર્ણનો ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. હવે આ પ્રશ્ન આમ પૂછેલો હોય તોય ચાલે, કારણ કે આપણે આનો આકાર નક્કી કરવો છે. આ -3 તો આ +3. હવે પહેલી વાત તો તમારે ઓક્સિડેશન અંક ગોતવાનો હોય. આ પ્રતિચુંબકીય અને અષ્ટફલક છે, આપણે સાબિત કરવું છે. માં આ એમાઇન તટસ્થ છે એટલે 0, એટલે કોબાલ્ટ નો ઓક્સિડેશન અંક +3 થાય. કોબાલ્ટ આયન +3 ઓક્સિડેશન અંક ધરાવે છે અને તેની ઇલેક્ટ્રોન રચના 3d6 છે. પહેલા આપણે કોબાલ્ટ લઈએ પહેલેથી. એનો પરમાણુ ક્રમાંક છોકરાઓ 27 છે એટલે 4s માં 2 અને 3d માં 7 ઇલેક્ટ્રોન થાય. હવે કોબાલ્ટ જો 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 4s માંથી જશે. પહેલા 4s માં ભરાય પછી 3d માં, પણ લખાય ચડતા ક્રમમાં અને દૂર થાય ત્યારે યાદ રાખજો પહેલા 4s માંથી જાય. 4s માંથી 2, 3d માંથી 1. સમજાઈ ગયો? એટલે 3d6 છે. તો 1 2 3 4 5 અને 6. 6 માંથી આ 2 યુગ્મિત કહેવાય, આ 4 અયુગ્મિત, 1 1 કહેવાય. હવે 4s અને 4p ખાલી છે. હવે સંકરણ યોજના દર્શાવેલી તમે સમજાવો. હવે એક યાદ રાખવું પડશે, નોંધ. બધા લિગેન્ડ એક સરખા પ્રબળ ન હોય તો પ્રબળ લિગેન્ડ નું લિસ્ટ છે એમાઇન, કાર્બોનિલ, EN અને સાયનાઇડો. આ 4 યાદ રાખજો. આ 4 માંથી કોઈ પણ એક હોય તો એ પ્રબળ લિગેન્ડ ગણાય છે. એટલે ધાતુ પ્રત્યેનું આકર્ષણ વધારે છે, ધાતુની વધારે નજીક જઈને ગોઠવાય છે. આ સિવાયનો કોઈ પણ હોય તો નહીં, તો એ નિર્બળ છે. આ તો 4 પ્રબળ ગણાય. તો શું થાય? પ્રબળ છે એટલે શું કરે? ધાતુની નજીક ગોઠવવા માટે યુગ્મિત હોય તે નહીં, અયુગ્મિત ઇલેક્ટ્રોનને ધક્કો મારે, પુષક ધક્કો મારે. એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા જાય. એટલે હવે 6 એ 6 યુગ્મિત થઈ ગયા. એટલે 2 3d ખાલી થઈ. 4s તો ખાલી હતી જ, 4p ખાલી હતી એટલે 2d એટલે d2, 1s અને 3p સમિશ્રિત થાય એટલે d2 sp3 સંકરણ થાય. ક્યારે? આ એમાઇન પ્રબળ લિગેન્ડ છે એટલે જો અહીંયા ક્લોરાઇડ હોત તો ફેર ગોઠવણી ન થાય. આપણે આગળ જોશું. આ 4 માંનો કોઈ પણ એક હોય એટલે જે અયુગ્મિત હોય, સમજાઈ ગયું ને? અયુગ્મિત હોય ને યુગ્મિત બનાવે. આ 2 ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે હવે 6 યુગ્મિત થઈ જાય. એટલે 2 3d, 1 4s અને 3 4p સમિશ્રિત થાય એટલે d2 sp3 સંકરણ થાય. એટલે એનો આકાર અષ્ટફલકીય હશે. એટલે કોબાલ્ટ એનું સંકરણ
D2sp3 થયું એટલે અહીં 4 એમાઇન ચોરસના ખૂણા ઉપર આવે અને 2 તેને લંબ, એટલે આવો આકાર તમારે પ્રશ્નમાં દોરવાનો, આકાર અષ્ટફલકીય. હવે આ જે 6 કક્ષકો છે ખાલી એ કઈ દિશામાં ગોઠવાય કે અષ્ટફલકના ખૂણા ઉપર. ત્યાં એમોનિયાનો એક એક અણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ગોઠવાય છે, એટલે સંવર્ધનાંક 6 થયો. સંકરણ યોજના એમોનિયાના અણુમાંથી મળેલા આની ખાલી કક્ષક અને 2 ઇલેક્ટ્રોન એટલે સવર્ગ સહસંયોજક બંધ. એક ઇલેક્ટ્રોન યુગ્મ એવા 6 અણુમાંથી 6 ઇલેક્ટ્રોન યુગ્મ સંકૃત કક્ષકમાં ભરાય અને આ સંકીર્ણ અષ્ટફલક ભૂમિતિ ધરાવે છે અને તે પ્રતિચુંબકીય છે. હા, ઈ કહું અહીંયા આ બની ગયા પછી આ નથી જોવાનું. હા, CO સાથે એમાઇન જોડાઈ ગયા પછી અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો એને પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય એટલે શું? જ્યારે કોઈ પદાર્થ બહારના ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે અને ચુંબકથી દૂર જાય તો પ્રતિચુંબકીય, ચુંબક વડે આકર્ષાય તો અનુચુંબકીય. અહીં પ્રતિચુંબકીય છે તો એ ક્યારે હોય એટલું યાદ રાખવાનું. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, આ નથી જોવાનું, ગોઠવાઈ ગયા પછીનું જોવાનું. અહીં એમાઇન જોડાઈ ગયા પછી બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા એટલે એ પ્રતિચુંબકીય છે, કારણ કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે. બધા યુગ્મિત છે. આ 2 અહીંયા આવી ગયા એટલે 6 યુગ્મિત થઈ ગયા, બરાબર. સંકરણમાં આંતરિક ડી કક્ષક એટલે 4D નથી વપરાતી પણ 3D વપરાય, એટલે આંતરિક ડી કક્ષક એટલે 3D વપરાય છે. માટે આ સંકીર્ણ આંતરિક કક્ષકીય એટલે અંદરની કક્ષક વાળું સંકરણ એટલે D2sp3 એટલે 3D વપરાય. નીચું ભ્રમણ એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા નથી, બરાબર. યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે નીચું ભ્રમણ. ભ્રમણ યુગ્મિતતા એટલે આજી ભ્રમણ હતા અયુગ્મિત હતા યુગ્મિત થઈ ગયા, ભ્રમણ યુગ્મિત થઈ ગયા એવું સંકીર્ણ કહેવામાં આવે છે. મજા આવી? આવા મેં પાઠ પાડી નાખ્યા છે જે રીતે પૂછાય છે તે મુજબ. હવે છોકરાઓ આજનો લાસ્ટ ક્વેશ્ચન, COF6-3 સંકીર્ણ આયનનો ભૌમિતિક આકાર અને તેના ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરો. COF6-3 સંકીર્ણ આયનનો ભૌમિતિક આકાર અને તેના ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરો. આવો પ્રશ્ન પૂછાય તો પહેલા તો COF6-3 છે, એની અંદર કોબાલ્ટનો ઓક્સિડેશન અંક +3 થશે. અહીં 6 ફ્લોરાઇડો છે, કોબાલ્ટનો આ -6 એટલે +3 થશે. હવે ફ્લોરાઇડ છે એ નિર્બળ લિગેન્ડ છે, પ્રબળ નથી. આ સંકીર્ણ અનુચુંબકીય અને અષ્ટફલક છે. હવે ફ્લોરાઇડ છે આપણા ચારેયના લિસ્ટમાં આવતું નથી, નિર્બળ છે. તો સૌથી પહેલા કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 એટલે આર્ગોન 18 4s2 3d7 થાય. કોબાલ્ટ +3 બને, 2 4s માંથી ને 3d માંથી જાય 3d6 1 2 3 4 5 અને 6 થાય. હવે 4s ખાલી, 4p ખાલી અને 4d ખાલી છે. હવે પ્રબળ લિગેન્ડ હોય તો ધક્કો મારી શકે. આ અયુગ્મિત અયુગ્મિતને યુગ્મિત બનાવી શકે, પણ આ નિર્બળ છે એટલે ફેર ગોઠવણી નહીં કરી શકે, એમ નામ રહેશે. એટલે 12ની ડી કક્ષક વપરાશે. 1 4s 3 4p અને 2 4d વપરાય છે, એટલે તો ડી પાછળ આવ્યું sp3 d2 સંકરણ થાય. એટલે આ 6 કક્ષક જોડાય એટલે નવી 6 sp3 d2 બનશે. એટલે 3 4d ખાલી બાકી રહેશે. આ 6 sp3 d2 અષ્ટફલકના 6 ખૂણા ઉપર ગોઠવાય છે. ત્યાંથી ક્લોરાઇડ પાસેથી આવતા એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે અને સવર્ગ સહસંયોજક બનતી જોડાય એટલે આકાર અષ્ટફલક થયો. પણ અહીંયા 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે
એટલે બહારના ચુંબક વડે તે આકર્ષણ પામશે, માટે તે અનુચુંબકીય છે. એક કે એક કરતા વધારે અયુગ્મિત કહેવાય. એક અથવા એક કરતા વધારે અયુગ્મિત હોય તો એ અનુચુંબકીય કહેવાય. અને આમાં વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ઊંચું ભ્રમણ વળ અથવા ભ્રમણ મુક્ત એનું બીજું નામ. અને બાહ્ય કક્ષકીય, કારણ એમાં 4D કક્ષક વપરાય. 3D વપરાય તો આંતરિક કક્ષકીય સંકરણ, 4D વપરાય એટલે બાહ્ય કક્ષકીય સંકરણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન અહીંથી લખાય. લાઈક કરજો. આશા રાખું છું બધાને મજા આવી હશે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, બાય.